જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો ને મજામાં જ રહેવાનું આપણે, મોજે મોજ ને રોજે રોજ કાંઈ ન ઘટે। ઘટે તો શું ઘટે? તો કે જિંદગી ઘટે, એવું છે। તો આપણે આપણે ભગવાનના દર્શન કરવા ભોલેનાથના ગયા હતા, એટલે પાછળ બતાવશે તમને વિડીયોમાં। અને દર્શન કરી આવ્યા છે ને આજે બપોર પછી આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા જવાના છે। તો જરૂરથી મારો વ્લોગ જોઈ લેજો, કેમ કે આજે સોમવાર છે ને વિડીયો આપણે મંગળવારે આવશે, પણ સોમવારે આપણે હર હર મહાદેવના દર્શન કરવા ગયા હતા તેનો વિડીયો આવશે। અને હજુ આપણે જો સમય મળશે, કેમ કે આપણે જુનાગઢમાં રહે છે ને હજુ સમય મળશે તો આપણે આગળ શ્રાવણ માસમાં પણ તમને ભોલેનાથના ભવનાથ મહાદેવના દર્શન કરાવશું જરૂર ને જરૂર। તો જો આજે તો છે ને સોમવારે યા છે પપ્પાને, તો આપણે પપ્પા માટે બનાવવાના છે રાજગરાના લોટના ભજીયા। તો પછી નરેશ તો ગયા છે સગાઈમાં, એટલે એનું કાંઈ જમવાનું બનાવવાનું નથી। અને મમ્મી પણ રહ્યા છે, મમ્મી રહ્યા છે અને પપ્પા રહ્યા છે, એટલે એના માટે કાંઈ જમવાનું નથી બનાવવાનું, એટલે એના માટે રાજગરાના લોટના ભજીયા બનાવવાના છે। અને અમારા મા દીકરી માટે પછી રોટલી ને શાક શું બનાવવું, એટલા માટે અમે છે ને ચણાના લોટના ભજીયા ખાઈ નાખવાના છીએ। અને પ્રકૃતિબેનને ચટણી વગરનું ના ચાલે, એટલે એના માટે છે ને ચટણી બનાવી નાખી છે દહીંની। તમને ખબર જ છે અમે ચટણી કઈ રીતે બનાવીએ છીએ, આપણે વ્લોગ બતાવ્યો જ છે, તો તમને એ પણ ખબર છે। તો ચાલો છે ને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને આપણે છે ને મમ્મીએ સરસ ભજીયાની ગોળી વારી લીધી છે। જો આપણે છે ને આ વાર લીધી છે અમારા ચણાના લોટની ગોળી, આ વારી લીધી છે રાજગરાના લોટની ગોળી। કેમ કે બે અલગ કેમ છે એમ તમે પૂછશો ને, તો આમાં છે ને આમાં ખાંડ અને લીંબુ ન નાખી શકીએ, તો આપણે રાજગરાના લોટના ભજીયા ફાટી જાય, ગરમ તેલમાં જાય ને એટલે ચણાના લોટમાં બધું નાખી શકીએ। આ છે આપણા મરચાંની કટકી, મરચાંના ભજીયા બનાવવાના છે ને એટલા માટે। આપણે બીજું પણ કામ શું કરવાનું છે, તો આપણે છે ને દાણા તરવાના છે। કોના માટે? તો કે પપ્પા માટે। તો જો આપણે છે ને દાણા લીધા છે, મગફળીના બી છે ને એને હવે છે ને તરવાના છે। પપ્પા છે ને જો અમે તળીને ભેગા રાખી દઈએ, પપ્પા શનિવારીએ છે, પૂનમ રહે છે, આઠમ રહે છે, સોમવાર રહે છે, એટલે અમે તળીને ડબલું ભરી રાખીએ। એમાં ચટણી એટલે લાલ મરચું પાવડર, નિમક, હળદર, ખાંડનો ભૂકો બધું સરસથી ભેળવીને રાખી દે। એટલે પપ્પા જ્યારે છે ને પોતે જોબ ઉપર જઈને ત્યારે ચણા આપણે આ દાણાની ડબરી ભરતા જાય, એટલે અમે છે ને હું ભેગા તરી લઉં છું। અમે સીસા ભરી લીધા છે ને, એટલે એક સીસો એક દાણા અમે કાઢી લીધા છે ને, તો હવે તરી લઈશ। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। આજે તો ભવનાથ મહાદેવના દર્શન કરવાના છે ને શ્રાવણ માસનો પહેલો સોમવાર છે ને, તો બધાને મારા તરફથી હેપી શ્રાવણ માસ અને હેપી સોમવાર। અને બધાની શંકર બાપા બધાની મનોકામના પૂરી કરે, મારા એવા આશીર્વાદ છે બધાને ધંધામાં પ્રગતિ કરાવે, અને બધા મારા યુટ્યુબ ફેમિલી મિત્રોને આગળ વધારે, અને બધાની તબિયત સારી રાખે, અને બધા શાંતિથી રહે અને સુખ સમૃદ્ધિ આવે બધાના ઘરમાં, બસ એવી આ બેનની પ્રાર્થના છે તમારી। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે આગળ વધીએ। હું તો ભજીયા બનાવી નાખું, દાણા તરી નાખું, ત્યાર પછી જમીને છે ને આજે તો વિડીયો એડિટિંગ પણ બાકી છે। કાલે રાતે કેમ કે આજે નરેશને વહેલું ઉઠવાનું હતું ને, એટલે મને કે આજે તું સૂઈ જા, તું મોબાઈલની લાઇટે મારા ઉપર ન આવવી જોઈએ, કેમ કે પછી મારાથી સવારમાં ઉઠાય નહીં। એને 4 વાગે ઉઠવાનું હતું, 5 વાગે જવાનું હતું, એટલા માટે કેમ કે જે મારા નણંદના છોકરાની સગાઈ છે ને તે થોડીક દૂર છે, એટલે દૂર જવાનું હોય એટલે થોડુંક વહેલું નીકળવું પડે, એટલા માટે તો નરેશ વહેલા ઉઠીને વયા ગયા છે। અને હવે યાદ તો કેટલા વાગે આવે એનું કંઈ નક્કી નથી, આવે એટલે થાકી ગયા છે ને તો દે ધનાધન। તો ચાલો આપણે છે ને આગળ મળીએ, કેમ કે આપણે જવાનું છે ભવનાથ મહાદેવના દર્શન કરવા। આવે પછી આપણે સીધા ઉપાડવાના છે ભવનાથ, કેમ કે સોમવાર છે ને એટલા માટે। તો ચાલો મળ્યા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો। નમઃ શિવાય, નમઃ શિવાય, હરે હરે ભોલે, નમઃ શિવાય, ગંગાધરાય શિવ ગંગાધરાય, હરે હરે ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય। તો ચાલો આપણે ભવનાથ જવા નીકળી ગયા છીએ। જો નજારો કંઈક અલગ જ છે, આમ તો જો હરિયાળી હરિયાળી થઈ ગઈ છે, અને આપણે બેઠા છીએ બાઇકમાં, પ્રકૃતિબેન, હું અને નરેશ। તો જો આપણે જઈએ છીએ, અને વાદળો કેવા સરસથી છે, અને આજે મને એમ થયું કે ચાલો બધાને, જો ભવનાથ પ્રવેશ દ્વાર છે,
તો ભવનાથ મહાદેવના દર્શન કરીએ આપણે. શ્રાવણ મહિનો આવે ચાલે છે અને સોમવાર છે, તો આપણે ભવનાથ મહાદેવના દર્શન જૂનાગઢમાં રહેતા હોય તો જરૂરથી કરવા પડે. તો ચાલો જુઓ કેવો સરસથી નજારો છે ને ભવનાથ મહાદેવ આપણી નજીક આવી રહ્યા છે. અને જો આપણે જો સરસથી અહીંયા કેટલા લોકો હશે આ તો, કેમ કે શ્રદ્ધાળુ બહુ જ હોય ભવનાથમાં. અને અમારે તો સરસથી ને અમે તો છે ને આવતા જ હોઈએ છીએ શ્રાવણ મહિનામાં. જો ગિરનારનો વ્યૂ પણ એકદમ સરસ લાગે છે, અહીંથી બધા ગિરનાર નિહાળે છે. અને અહીંથી શિવલિંગ મોટું બનાવેલું છે, જો કેટલું સરસ લાગે છે, તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. અને આગળ આગળ જો આપણે ભગવાનના દર્શન કરીએ. જો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. પ્રકૃતિબેન મારી રાહ જોવે છે. જો ધજા ચડાવેલી છે ભવનાથ મહાદેવને. અને કેટલું માણસ છે, કેમ કે સોમવાર હોય ને એટલે પબ્લિક હોય ઘણું. તોય આપણે અત્યારે આવ્યા છે તો ઓછું હોય, જેમ સમય જતો જાહે ને એમ વધારે પછી પબ્લિક થતું જાહે. આરતીમાં ને એવી રીતના હોય ને એમ બધા વધારે થતા જાય. તો જો આપણે દર્શન કરી લઈ ભવનાથ મહાદેવના. તમે બધા પણ કરી લેજો. જો લખ્યું છે જય શ્રી ભવનાથ મહાદેવ, જય શ્રી ભવનાથ મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આપણે બધા જાપ કરતા જઈએ ને દર્શન કરતા જઈએ છીએ. જો આ રીતે સરસથી આ વખતે છે ને 75 વર્ષ પછી એવો યોગ સર્જાણો છે કે સોમવારેથી શ્રાવણ માસ ચાલુ થાય છે અને 5મા સોમવારે સોમવતી અમાસ છે અને પૂરો થાય છે. અને શંકર ભગવાન તો તમને બધાને ખબર જ હોય છે કે દેવોના દેવ મહાદેવ છે. તો એનો પવિત્ર માસ છે અને આપણે જો એના દર્શન ના કરીએ તો બહુ કહેવાય. જો આપણે અહીંયા છે ને પછી મુરગી કુંડ છે, તેમાં જો કાચબો ને માછલી કેવા સરસ છે, બધા જોવે છે, બાળકો નાના મોટા બધા. કેમ કે આવો નજારો છે ને જોવાની મજા કંઈક અલગ જ આવે. અને જો અહીં બધા રૂપિયાના સિક્કા પણ નાખે છે. અહીંયા આપણે સંતો બધા હોય ને એ શાહી સ્નાન કરવા આવે છે. જો આ કુંડમાં આવે છે, શિવરાત્રિનો મેળો હોય ને મહાશિવરાત્રિનો, ત્યારે બધા સાધુ સંતો અહીંયા શાહી સ્નાન કરવા આવે છે. આ એ કુંડ છે, મુરગી કુંડ છે. ત્યાં છે ને આ વખતે કાચબો છે નાખેલો અને મોટી માછલી છે અને નાની નાની માછલીઓ છે, જેથી શું સેવારને એવું બધું અંદર ના થાય એટલા માટે. એટલે સરસથી ચોખ્ખો રહીએ મુરગી કુંડ હોય ને તે. તો જો હવે છે ને નરેશ તેની ગાડી પાર્ક કરી હતી ને તે લેવા આ સાઈડ ગયા છે. આપણે અહીંયાથી પ્રેરણાધામ ને એ સાઈડ જઈ શકીએ છીએ. તો ત્યાં ગાડી લેવા ગયા ને હવે આપણે જો નીકળી જઈએ છીએ ઘર સાઈડ. આપણે દર્શન ભગવાનના થઈ ગયા, હવે આપણે જઈએ છીએ ઘરે. ઘરે જતાં જતાં પાણીપુરી તો ખાવી જ પડે હો. તો આપણે નરેશને રસ્તામાં મનાવીએ છીએ કે એક પ્લેટ તો પાણીપુરી અમને ખવડાવો. તો એ કે ના અત્યારે નથી ખાવી, તોય ધરારથી ખાવી છે. તો જો હવે આપણે ગેટની બહાર નીકળી ગયા છીએ. ગરવો ગઢ ગિરનાર દેખાય છે સામે અને વાદળા પણ દેખાય છે. અને અહીંયા જો મંકી છે, બધા જો છોકરાને મજા આવી જાય કેવા દોડે છે. રોડ ક્રોસ કર્યો આખી ટુકડીએ. અને જો કેટલા સરસ છે બધા. એને આમ તારે કૂદી હોય, આ ઝાડવેથી ઓલા ઝાડવે રોડ ક્રોસ કરે, આ બાજુથી ઓલી બાજુ. અને બધા સહેલાણીઓ આ તો દર્શન કરવા આવતા હોય છે. અને જો બધા આ છે આપણે રુદ્રેશ્વર મહાગીરી આશ્રમ છે. આપણે આગળ જઈએ છીએ હવે, કેમ કે આપણે ખાવી છે પાણીપુરી. એટલા માટે હવે આપણે સ્ટોપ આવશે પાણીપુરીનો. એટલા માટે હવે આપણે પછી ગાડી ઊભી રાખવાનું કહેશું નરેશને. જો એટલા ટ્રાફિક છે ને આજે થોડી વધારે હોય, કેમ કે આજે કે શ્રાવણ માસનો સોમવાર છે ને, એટલે જો તમે જોવો છો થોડીક ટ્રાફિક વધારે હોય. હવે આપણે છે ને પાણીપુરી ખાવાનો સ્ટોક હોય ને તે આવી ગયો છે. એટલે હવે નરેશને કહેવું અહીંયા ઊભી રાખો અને અમારે એક પ્લેટ તો પાણીપુરી ખાવી જ પડશે. તો એમ કહે છે કે ચાલો હવે જોઈએ અંદર જઈએ કે નહીં, એમ કહે છે. પણ અમે તો એને લઈ જ જવાના છીએ. એને કીધું હાલો કાંઈ વાંધો નહીં, તમને ખવડાવી દઉં. તો જુઓ અમે અંદર આવી ગયા છીએ રોડ ક્રોસ કરીને આ સાઈડ. હવે આપણે પાણીપુરીની જો અહીંયા બધાય છે ને કોઈ ઘૂઘરા ખાતા હોય છે, કોઈ લાઈવ ઢોકળા ખાતા હોય છે. અને તો જો આપણે પાણીપુરી ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો બધી છોકરીઓ એવું હોય છે કે પાણીપુરી તો ઓલરેડી લેડીઝ ખાતી જ હોય છે.
બધાને ભાવતી હોય છે ને અહીંયા છે ને આ ભાઈની પાણીપુરી સરસ આવે છે ને બધું સરસ ચોખ્ખાઈવાળું હોય છે એટલે આપણને ભાવતી હોય છે. એટલે નરેશ એમ કે કેવ્યું ખાય છે બે જો પણ આપણને ભાવે છે પાણીપુરી. જો પ્રકૃતિબેને એમ ખાય હો, એને એક તા પાણીપુરી સાથે પ્રકૃતિબેનને કોણ ખાવો હોય આઈસ્ક્રીમનો ને નરેશને ખાવા હોય ઘૂઘરા. જોઈ લ્યો, એને ખાવું તો હોય જ હો. જો આપણે ભવનાથી આવી ગયા છીએ અને રસોઈની તૈયારી ચાલુ કરીએ છીએ. તો જો ગુવારનું શાક બનાવવાનું છે, બાજરાના રોટલા, રોટલી અને નરેશ એના ધૂપની તૈયારી કરે છે. ભગવાનનો ધૂપ કરવાનો છે એટલા માટે આજે આપણે ભવનાથ માટેના દર્શન કરીને આવી ગયા છીએ. સરસથી આ તો તમે જોવો ને તો વરસાદી વાતાવરણ હોય ને એટલે આમ સરસથી ગિરનારનો વ્યૂ તમે જોયો તો કેવો સરસ લાગે. આમ એકદમ સરસ સ્વર્ગમાં ગયા હોય ને એવું લાગે, કેમ કે ગિરનારને અડી અડી વાદળા જતા હોય એવા સરસ. અમરનાથ ગયા હોય ને એવું લાગે તમને સરસ. એવો વ્યૂ ચોમાસામાં ગિરનારમાં આવવાની મજા છે કે અલગ જ છે. એમાં અમે ગયા પણ વરસાદ નતો આવતો. જો વરસાદ આવતો હોય ને તો બહુ જ મજા